ચલો, તો તમ આપણે જોયું, હા, શરણ દયાળમ. પછી છે બોહી દયાળમ. બોહી શબ્દ છે બોધિ, બોધ દેનારા, મોક્ષનો બોધ. એટલે કે તમે જેમ જેમ આગળ ભણશો ને તો આગળ આવશે કે બોધિનું બીજ, બોધિ બીજ. તો ઘણા બધા સૂત્રો આપણે જે દેરાસર વિધિના લો, તમે સામાયિકના લો, તમે પ્રતિક્રમણના લો, બધામાં છે ને આ શબ્દ આવે છે. હવે તમે નોટ કર્યું છે કે નહીં ખબર નહીં, આમાં આ શબ્દ છે બોહી દયાણમ. એવી રીતે તમારું આજનું હોમવર્ક છે કે બીજા આપણા કયા કયા સૂત્રો છે એમાં આ શબ્દ આવે છે. બોધિ બીજ આપો મને, એવું આપણે કહીએ છીએ. બોધ બોધ એટલે શું? બોધ એટલે શું? બોધ એટલે તમારું જ્ઞાન એટલું વધી જાય કે તમે મોક્ષ નો માર્ગ તમને મળી જાય, જે હમણાં સુધી તમને નથી મળ્યો, એનો બોધ થયો. બોધ થવું એટલે શું? સમજણ આવવી, સાચી સમજણ આવવી. તો એ સાચી સમજણને આપનારા છો, બરાબર. હવે બીજ, બોધિનું બીજ હોય એ માત્ર અને માત્ર મનુષ્ય ભાવમાં પડી શકે, સમજણ આવી શકે કે હું આત્મા છું, આ શરીર અલગ છે. હવે એ બીજ આ ભાવમાં તમે નાખ્યું તો તમે આ વર્ડ સાંભળ્યો છે સમકિત. તો સમકિત એટલે સાચી સમજ. તો એ વૃક્ષ છે, એ સાચી સમજ છે ને, તમને દેવમાં પણ થઈ શકે સંકેત, નરકીના ભાવમાં પણ થઈ શકે, તિરંજમાં પણ થઈ શકે, મનુષ્યમાં પણ થઈ શકે. પણ જે બીજ કહેવાય ને, બોધિ બીજ એટલે બોધનું બીજ, એ માત્ર અને માત્ર મનુષ્ય ભાવમાં પડી શકે. પછી તમે તિર્યંશમાં જાઓ તો એટલી સમજણ ન પડે, નરકમાં જાઓ એટલી સમજણ ન પડે. તો આ બોધિનું બીજ છે ને મને તમે આપનારા છો, સમ્યક દર્શન નું બીજ મને હમણાં આ ભાવમાં જોઈએ છે, એ તમે આપનારા છો. સાચી સમજણ કે યસ, હું હમણાં સુધી મને પારુલ ગણતી હતી, આજ મારા સગા છે, આજ મારું ઘર છે, આમનું જ હિત હું જોઉં, આમનું જ ભલું કરું, બીજા બધાનું નહીં. તો મને સમજ આવી કે ભાઈ હું આત્મા છું અને અનંત ભાવથી આ સંસાર ચક્રમાં છું, અને અનંત ભાવમાં અહીંયા જે મને વર્લ્ડમાં જેટલા પણ મનુષ્ય દેખાય છે એ જ મનુષ્ય નહીં, પણ જેટલી પણ કીડી છે, માખી છે, મચ્છર છે, વૃક્ષ છે, માટી છે, પાણી છે, બધામાં જે જીવો છે, આત્મા છે, એ બધા મારા મમ્મી પપ્પા અનંત વાર બની ચુક્યા છે. તો હવે હું કોને સગા કહું, કોને ન કહું? કારણ કે બધા જ મારા બધા ભાવના સગા છે, તો હું કોની નિંદા કરું, કોને કોને દુષ્કૃત કરું, એટલે કે એમની માટે ખરાબ વિચારું, શું કરું બોલો? મને ખબર જ એમ પડી કે હું અનંત કાળથી આ સંસારમાં છું. ખાલી આ જ ભાવમાં આ માતા પિતા છે, તો એ તો આ જ ભાવમાં છે. મારો ભાવ બદલાય એટલે આ લોકો અગેન નવા આવી જશે, તો હું કોની પ્રત્યે બહુ માયા કરું, મોહ કરું? એવું બધી સમજણ મને આ જ ભાવમાં મળી શકે, અને માટે જ હું બધા જીવો સાથે મૈત્રી કરવા ઈચ્છું છું. મારી અંદર આત્મા છે, એવો જ બધાની અંદર છે. મને દુઃખ થાય, કોઈ ગાળ આપે તો બીજાને પણ હું આપું તો દુઃખ થાય. તો મારે એવો વ્યવહાર કરવાનો કે જે મને ગમે, બીજા લોકો કરે તો મારે પણ બધા સાથે એવો જ વ્યવહાર કરવાનો, વગેરે વગેરે. મારી અંદર સમજણથી મારું વર્તન બદલાતું જાય, સમ્યક સમજણ આવી જાય મારી અંદર. જો સમ્યક સમજણ નહીં હશે, મને લાગે કે હું પારુલ જ છું ને આ જ ગામ મારું છે, તો મને એ ગામ વાળા ગમે, પણ એના જે પ્રતિસ્પર્ધી હોય એ મને ન ગમે. મારી વિંગ પ્રત્યે મને મોહ હોય તો એ વિંગના લોકો ગમે, બીજા વિંગ પ્રાણ મને ન ગમે. તો આવું બધું મારી અણસમજને કારણે છે. પણ હું તો મુક્ત આત્મા છું અને બધા સાથે મૈત્રી ભાવ મને હોવું જોઈએ એમ. તો એવી બોધિનું બીજ તમે આપનારા છો, સાચી સમજણ કે હું સોલ છું, ગ્રેટ ગ્રેટ સોલ છું, બરાબર. ચલો, એના પછી છે ધમ્મદયાણમ. ધમ્મદયાણમ, ધમ્મ દેસ્યાણમ, ધમ્મનાયકાણમ, ધર્મના દેનારા.
કયો ધર્મ? તો ચારિત્ર ધર્મ. કે તમે તો દીક્ષા ન પણ લો તો તમને ચાલી જાય, તમારો મોક્ષ તો થવાનો જ હતો, પણ તમે દીક્ષા લઈને, આપણા ભગવાનો જો 24 દીક્ષા લીધી છે, એ ન લે તો પણ એમનું તો કેવળ જ્ઞાન થવાનું જ હતું, મોક્ષ જવાના જ હતા, પણ એ આપણને બતાડે છે કે નહીં. હવે ચારિત્ર એટલે આપણે એમ સમજીએ કે દીક્ષા જ, એવું નથી. ચારિત્ર નો મિનિંગ છે ચય અને રિક્ત, બે શબ્દથી બનેલો છે. ચય એટલે શું? સંચય એટલે જમા થયેલું, અને રિક્ત એટલે ખાલી કરવું. તો જમા થયેલા જે કર્મો છે એને જે વસ્તુ ખાલી કરી આપે એ બધાને ચારિત્ર કહેવાય. તો ઘણી વખત દેશવિરતી ધર્મથી પણ જમા થયેલા કર્મો ખાલી થઈ જાય, ઘણી વખત સર્વવિરતી ધર્મ પાડવાથી પણ ખાલી થઈ જાય. તો પ્રભુએ બે બતાડ્યા છે, તો એ ચારિત્ર ધર્મ તમે બતાવનારા છો. ધમ્મ નાયઘાણમ, નાયઘાણમ એટલે શું? નાયક. હવે નાયક હોય ને એનું કામ જોયું છે યુદ્ધમાં કેવી રીતે હોય? ખાલી પાછળ બેસી બેસીને બધાને ઓર્ડર ના આપે, તું આમ કરી આવ, તું કરી આવ. નાયક એટલે શું? પેલો ચાલે. સેનાપતિને જોયું છે યુદ્ધમાં, પેલો ચાલે, અને પછી બધાને ઇન્સ્ટ્રક્શન પણ આપે કે મારી પાછળ તમે આવો ને હું કહું છું એમ તમે કરો. તો પ્રભુએ આપણા માટે જ ખાલી રસ્તો બતાડ્યો એવું નથી, પોતે પહેલા એના એ રસ્તા પર ચાલ્યા છે, એ રસ્તાનું પાલન કર્યું છે, પછી આપણને કહે છે કે દીક્ષા લેવા જેવી છે, સંસાર છોડવા જેવો છે. એ આપણને એમ જ નથી કેતા, પોતે પાલન કરીને બેઠા છે, અને જે કરીને બેઠા હોય માટે એ નાયક છે કે ચલો હું આ રસ્તા પર ચાલ્યો, હું સિદ્ધ બન્યો, હું શાશ્વત સુખી છું, અને માટે તમને રસ્તો બતાડું છું કે તમે પણ આમ કરો એમ. બરાબર? તો નાયક છે. પછી ધમ્મ દેશયાણમ, ધર્મની તમે દેશના આપો છો. જો પોતાને કેવળ જ્ઞાન થયું ને તો એમનો મોક્ષ તો ફિક્સ થઈ ગયો, કે કેવળ જ્ઞાન થયું એટલે આજ ભાવમાં મોક્ષે તો જવાના જ છે. જેમ બીજા કેવડિયો હોય એ કઈ દેશના ના આપે રોજ બે બે વખત. તો આ પ્રભુ દિવસમાં બે વખત, સવારના 3 કલાક, બપોરના 3 કલાક, એમ તમે દેશના આપો છો, એ અમારા હિત માટે આપો છો. તો પ્રભુ તમે દેશના ધમ્મ દેશયાણમ, દેશના આપવા માટે. જો ઘણા બધા પછી પ્રભુના કર્મ અલગ અલગ હોય, આમ તો એમના કર્મનો ઉદય હોય એટલે એમને આપવી પડે. એમને એવું નથી કે મને બહુ મન થયું અને હું આ સંઘવાળાને વ્યાખ્યાન આપું ને આ મારા ફેવરેટ છે ને આ નથી તો એને ના આપું, એવું ન હોય. એમને મન ન થાય, પણ એમના કર્મ બાકી હોય માટે દેશના આપે. અને કર્મ કેમ બાકી છે? કારણ કે એમણે પૂર્વના 3જા ભાવમાં એવો ભાવ કરેલો કે સવી જીવ કરું શાસન રસી, એટલે કે મારું ચાલ્યું ને તો બધા જીવોને સાથે શાસનનો રસ્યો બનાવીને મોક્ષમાં લઈ જાઉં, કાયમીના સુખી કરી દઉં, એવી મારી ઈચ્છા છે. ને એના કારણે એટલું કર્મ એમનું બંધાય કે હું માત્ર બોલતો નથી, પણ હું તમને એનો રસ્તો પણ બતાડીશ એમ. તો તમે ધર્મની દેશના આપનારા છો, પણ ક્યારે એવી રીતે નહીં બોલવાનું કે એમને મન થતું હતું કે ચલો બધા મોક્ષે જાય. એ બોલે, કર્મ કરે પોતાનું, પણ એમને રાગ પણ ન થાય, એમને તમે ન સાંભળો એમની દેશના તો દ્વેષ પણ ન થાય. દાખલા તરીકે એમણે એમની પત્નીને નથી કીધું કે તું મારી સાથે દીક્ષા લેવા છે, અને એમની દીકરી છોડીને ગઈ ને દીક્ષા, તો પણ એને નહીં કીધું કે તું ઊભી રહે દીક્ષામાં, તો એમ કેમ છોડીને જાય છે. એટલે એમને કોઈના પ્રત્યે રાગ પણ નથી, કોઈના પ્રત્યે દ્વેષ પણ નથી, એકદમ ન્યુટ્રલ. અને એમને નિંદા કરનારા પણ અહીંયા જ હોય ને એમની ખુશામત કરનારા પણ અહીંયા જ હોય. એમને એક દોરો ક્યાંય પ્રેમ ન હોય અને એક દોરો ક્યાંય નફરત પણ ન હોય એમ. તો દેશના આપે છે, પોતાના કર્મ બાકી છે જાણીને. ચલો, ધમ્મ સારહીણમ, તમે કેવા છો? ધર્મના સારથી છો. સારથી શું કરે? રથ ચલાવે. તમે જોયું હશે પહેલાના જમાનામાં સારથી છે ને
એ બહુ પોસ્ટ એવી છે જેમ આપણા ડ્રાઈવર છે હમણાં, તો આપણે ગમે તેને ચૂઝ કરીએ કે એની એક બે ટેસ્ટ લઈએ કેવું ચલાવે છે પછી એને રાખીએ. પછી એ એટલો ઇમ્પોર્ટન્ટ વ્યક્તિ હોય ને કે તમે તમારા બિઝનેસની વાતો કે ફેમિલીની વાતો બી આમ ગાડીમાં બેઠા હો ને કરતા હો તો તમને કોન્ફિડન્સ હોવું જોઈએ કે બેઠો છે એ તમને ક્યાંક તમને કઈ પ્રોબ્લેમમાં હશો તો તમને હેલ્પ કરે, એવું નથી કે એ તમને ડૂબાડે. તો તમે છે ને ધર્મના મારો જે રથ છે ને એના સારથી બનો. સારથી હોય એને ખબર હોય કે યુદ્ધ ચાલુ હોય તો સામે જે શત્રુ છે એની કેટલી નજીક જવાનું, એનાથી કેટલા દૂર રહેવાનું, પછી કેવી રીતે મારા રાજાને બચાવવું, રાજા ઘાયલ થઈ જાય તો મારા રથને ક્યાંથી પાછો લઈ જાઉં, વગેરે વગેરે એની અંદર સોલિડ ટેલેન્ટ હોય. તો એવી રીતે તમને પણ ખબર છે કે મારા માટે શું સારું છે, હમણાં હું શું કરું, કયો ધર્મ અપનાવું, કયો માર્ગ લઉં, તો તમે મારા સારથી બનો. હું ક્યાં અટકાઈ જાઉં તો હેલ્પ કરો એમ. તો સારથીને ઘોડાને પણ કંટ્રોલ કરતા આવડે, સામે લડતા પણ આવડે. સામે શત્રુ હોય ને મારો રાજા બીમાર પડે ઘાયલ થઈ જાય તો ઓલો આવે ને તો એને બચાવીને પણ લઈ જાય ને સમય આવે તો લડે પણ એની માટે, રાજા માટે લડે પણ. તો એવી રીતે તમે મારા જીવનના સારથી બની જાઓ, ધર્મના સારથી બની જાઓ. બરાબર. ચલો એના પછી કયો શબ્દ આવશે? ધમ્મા સારહિણમ. પછી કોને આવડે છે સૂત્ર? ધમ્મ નાયગાણમ, ધમ્મ સારહિણમ, ધમ્મ વર આવડે છે ને? ચાઉરટ ચક્કવર્તીણમ. ચક્રવર્તીણમ. બરાબર. તો આ શબ્દ બોલવા માટે શીખવા માટે બી અઘરો છે ને સમજવા માટે બી અઘરો છે એવું લાગે છે, પણ એનો અર્થ શું થાય? ચાઉરંત ચક્રવર્તીણમ બોલો. તમારી પાસે છે અર્થવાળી બુક? ચૌ ચક્કવર્તીણમ છે? કોઈ લઈને બેઠા છો અર્થવાળી બુક કે કોઈની પાસે પણ નથી? આપણી જે ચાર ગતિનો અંત કરનાર. બરાબર, ચાર ગતિ. અને ચક્રવર્તીણમ એટલે ચક્રવર્તીઓ. તો કેવી રીતે બંને બેઠા મગજમાં, ચક્રવર્તી અને ચાર ગતિનો અંત એટલે શું બેસી છે? જો તમારા છે ને પેલી બુક તમારી પાસે હોય ને તો એમાં પણ અર્થ આપેલા છે. પેજ નંબર 88 પર છે ને વિથ ફોટોગ્રાફ્સ આપેલા છે પેલા નંબરની બુકમાં. અને એનો હા જો અર્થ પણ આપેલા છે 85 નંબરના પેજ ઉપર. ત્યાં એક એક લાઈનના છે, એટલા કરવા હોય તો પણ ચાલે અને ડિટેલમાં કરવા હોય તો હું તમને ફોટો મોકલી દઈશ. તો ધમ વર એટલે વર એટલે શ્રેષ્ઠ, તો ધર્મરૂપી રાજ્યના શ્રેષ્ઠ. પછી છે ચૌરંત, ચાર ગતિનો અંત કરનાર. ચક્કવર્તીણમ, ચક્રવર્તીઓને. અપરિહય, હવે જો અપરિહય છે ને એ શબ્દ ઓરિજિનલી સંસ્કૃત છે અપ્રતિહત, એનો અર્ધમાગધી શબ્દ થયો છે અપરિહય. તો પ્રતિહત એટલે હણવું, મારવું. હું હણું ને યુદ્ધમાં કોઈકને એમ. તો અપ્રતિહત એટલે શું? નહીં હણાય એવું. એટલે કે તમે કેવા છો કે કોઈથી હણાવ નહીં, કોઈથી હણાવ નહીં એટલે કે તમને કોઈ હણી ન શકે એવા છો તમે. દાખલા તરીકે ઘણી વખત આપણે જોઈએ ને કે રાવણને એવા મળ્યા હતા વરદાન કે તમને કોઈ આમ ન મારી શકે, તમને કોઈ આમ ન મારી શકે, એમ હણાઈ ન શકે. તો એમ અપ્રતિહત. હવે જો હણાય એટલે હટ ને? હણવું, હણવું, હણાય એટલે મારવું. હટ.
હું બાણથી મારું ને હણું ને તીરથી કે એવી રીતે હણવું, હળ નથી, હણવું. બરાબર. હવે છે ને ફરીથી જેને પણ આ સૂત્ર આવડતું હોય અને ગુજરાતી આવડતું હોય, અહીંયા આવ્યું વરનાણ દંસણ. વર એટલે શ્રેષ્ઠ. આગળ પણ શબ્દ આવ્યો ધમ્મ વર. વર એટલે શ્રેષ્ઠ. તો અહીંયા ફરીથી આવ્યું વરનાણ દંસણ. વર એટલે શ્રેષ્ઠ એવા જ્ઞાન અને દર્શન તમે ધરાવો છો. જો જ્ઞાન 5 છે: મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, અવધિ જ્ઞાન. બરાબર. તો એમાં કેવળ જ્ઞાન છે ને એ સૌથી શ્રેષ્ઠ છે. એમાં કેવું હોય, મતિ જ્ઞાનમાં મને 5 ઇન્દ્રિયથી દેખાય. બરાબર. અવધિ જ્ઞાનમાં હું આમ અવધિ જ્ઞાનનો ઉપયોગ મૂકું ને તો મને બધી રૂપી વસ્તુઓ એની ખબર પડે. અને મન પરયો જ્ઞાન થાય તો બધાના મનનું મને ખબર પડે. તો કેવળ જ્ઞાન થાય એમાં મને 3 લોકની ખબર પડે, દરેકે દરેક વ્યક્તિની ખબર પડે, દરેકના મનની ખબર પડે, દરેકના 500 ભાવ 5000 ભાવ આગળનો એ ખબર પડે, 5000 ભાવ પાછળની એ ખબર પડે. એટલે કે બધું જ ખબર પડે. એટલે એને શ્રેષ્ઠ જ્ઞાન કીધું. તો તમારી પાસે આવું શ્રેષ્ઠ જ્ઞાન અને શ્રેષ્ઠ દર્શન છે તો તમે એ ધારણ કરનારા છો. શ્રેષ્ઠ મારી પાસે તો કેટલું છે, આંખથી દેખાય એટલું, મને પાછળનું પણ નથી દેખાતું. કાનથી પણ કેટલું લિમિટેડ સંભળાય છે મને. અહીંયા મારી રૂમની આજુબાજુ હોય એટલું સંભળાય. પણ તમે તો કેવળ જ્ઞાન દર્શનને ધારણ કરનારા છો. વિયટ્ટ છૌમાણમ. હવે વિયટ્ટ શબ્દ છે. છૌમાણમ. છૌ એટલે છદ્મસ્થ. છદ્મસ્થપણું ચાલ્યું ગયું છે. હવે છદ્મસ્થ સમજીએ. છદ્મ એટલે ઢાંકેલું. ઢાંકેલું. તો તમે કેવા છો? મારું કેવું છે હમણાં કે મારું અંદર કેવળ જ્ઞાન પડ્યું છે પણ હમણાં એ ઢંકાયેલું છે. એના ઉપર જ્ઞાનાવરણીયના આવરણ આવી ગયા છે. જ્ઞાનની હું અસાધના કરું છું ને, ગાથા નથી ભણતી, એટલે જ્ઞાનનું આવરણ દરેક સેકન્ડે મારા કેવળ જ્ઞાન ઉપર આડું આવે છે. તો એનાથી મારું કેવળ જ્ઞાન ઢંકાયેલું છે. તો એ તમારું ઢંકાયેલું નથી. તમારા આવરણોને તમે હટાવી દીધા છે. એટલે કેવળ જ્ઞાન ખુલ્લું થઈ ગયું છે તમારું. પણ મારું હજી આપણે છે ને, આપણને શું કહેવાય? જ્ઞાની ના કહેવાય, આપણને છદ્મસ્થ કહેવાય. છદ્મ એટલે ઢાંકેલા છે કેવળ જ્ઞાન જેના એ. તો આપણા બધાના કેવળ જ્ઞાન હજી ઢંકાયેલા છે, હમણાં ઓપન નથી. એટલે આપણને છદ્મસ્થ કહેવાય. પ્રભુને પણ જ્યાં સુધી કેવળ જ્ઞાન નહીં હતું ત્યાં સુધી એમને પણ છદ્મસ્થ કહેવાય. કે કર્મોના 8 કર્મના આવરણ છે, 4 કર્મના આવરણ છે. બરાબર. એટલે જેમનું છદ્મસ્થપણું ચાલ્યું ગયું છે. છદ્મ એટલે શું? હવે એમને જો આપણે સિદ્ધ ભણીશું ને ત્યારે તમને આ વસ્તુ વધારે ખબર પડશે. ત્યારે આપણે 8 કર્મના નામ જોઈશું અને એ 8 કર્મમાં કયા 4 કર્મ તોડી શકાય, કયા 4 કર્મને ન તોડી શકાય. તો જેને તોડી શકાય એને તમે તોડી દીધા છે, પણ અમે હજી નથી તોડી. તો એવી રીતે અમારું, અમે છદ્મસ્થ છીએ ને, તમે હવે છદ્મસ્થ નથી. છદ્મસ્થપણું તમારું ચાલ્યું ગયું છે એમ. બરાબર. જીનાણમ જાવ્યાણમ. હવે જો જીન શબ્દ, તો જીનની ત્યાં લખો જીતાયેલા. જીતાયેલા. તો શું જીત્યું છે એમણે? કોઈ મનુષ્યને મારીને જીતી ગયા, કોઈ ગામ કોઈનું લઈને જીતી ગયા? તો કે ના, તમે તમારા રાગ દ્વેષને જીતી લીધા. તમે રાગ દ્વેષને જીતવા ન દીધા, પણ તમે એમની સામે જીતી ગયા. સમજણ પડી? આપણે શું છે, આપણી આગળ રાગ દ્વેષો જીતી જાય, પણ પ્રભુએ રાગ દ્વેષને હરાવી અને પોતે જીતી ગયા છે. તો તમે જીતે ને એને જીન કહેવાય. આપણે બોલીએ ને જય જીનેન્દ્ર, તો જય થાવ કોનો?
જીનેન્દ્રોનો. તો જીનેન્દ્ર એટલે કોણ? તો કે જીન. જીન એટલે કોણ? તો કે જીતાયેલા. જીતાયેલા એટલે શું જીતાયેલા? તો કે રાગ અને દ્વેષ જીતાયેલા. તો એ શ્રેષ્ઠ છે જે પોતાના રાગને અને દ્વેષને જીતે છે. બરાબર? અને તમે એવા શ્રેષ્ઠ છો. પછી જાવ્યાણ. જીનાણમ એટલે તમે જીતેલા છો, પણ જાવ્યાણમ એટલે કે કોઈકને જીતવા હોય તો તમે એમાં હેલ્પ કરનારા છો. કે ભાઈ જો મેં આવી રીતે જીત્યા તો તું પણ આમ કર, આવું વિચાર અને તારા રાગ અને દ્વેષને તું જીત. એમ એટલે એનો રસ્તો પણ બતાડે છે. તો જે બીજા કેવડી હોય ને એ પોતે જીતેલા હોઈ શકે ઘણી વખત, રાગ દ્વેષને જીત્યા માટે તો કેવડી થયા, પણ બીજાને જીતાવનારા બને પણ અને ન પણ બને. પ્રભુ જેટલું ઉત્કૃષ્ટ બધાને તારે એવું એવા કોઈ ન હોય. એટલે એમને એમ કહેવાય કે જીનાણમ પણ છો અને જાવ્યાણમ પણ છો. પછી તમે તિન્નાણમ પણ છો અને તાર્યાણમ એટલે પણ આ છો. એટલે આ જાવ્યાણામ આપણે ખાલી અરિયંત માટે કહી શકીએ. હા, જો આમ તો બીજા હોય પણ એટલા બધા ન હોય, કારણ કે બીજા બધા ક્યારેક કોઈકને દેશના આપે, પણ આ તો કમ્પલસરી દિવસમાં 2 વખત દેશના આપે, ધર્મ તીર્થની સ્થાપના કરે, એમની પાસે ગણધરો હોય, ગણધરો બુક્સ બનાવે. એટલે આ બધું જે તીર્થની સ્થાપના હોય ને એટલું બીજા બધા ન કરે. એમનું 1%, 2%, 5% કરે, પણ આ તો 100% કરે. એટલા માટે એમના જેવા તાર્યાણમનું બિરુદ બીજા કોઈને ના આપી શકે. આ બુક્સ હશે ને તો બુક્સ થી લાખો લોકો તર્યા જ કરશે આરો હશે ત્યાં સુધી. તો એવું બીજા બધા માટે ન કહી શકાય. એમની પહેલી જ દેશનામાં ગણધરોને સ્થાપે, અને ગણધરો આપણા 45 આગમ છે કે તમે જે પણ પૂર્વ કહો છો ને, 14 પૂર્વ એ લખે એ દિવસે. તો આમ તો લખ્યા એમણે છે, પણ એના પર મોહર તો પ્રભુ જ મારે કે હા તમે સાચા લખ્યા છે કે સાચું સોચ્યું છે. એમ એ તો હજી છદમસ્ત છે, બધાને કેવળ જ્ઞાન નથી થયું, તો એમાં મિસ્ટેક હોઈ શકે. એટલે તો એ બિરુદ ખાલી પ્રભુને જ મળી શકે. તો તમે ભવ સમુદ્ર તર્યા અને બીજા માટે તારનારા પણ છો. જો ઘણા લોકો એવા હોય કે છે ને હું મારું જ જોઉં, મારા ઘરમાં કેમ સુખ છે, મને શું ગમે છે, બીજાની પંચાયત ન કરું. તો એવા લોકો અરિયંત ન બની શકે. અરિયંત એટલે શું? કે બધાને સાથે લઈને ચાલે ને એ અરિયંત બની શકે. તમે સિદ્ધ બની શકો, મોક્ષે જઈ શકો સિદ્ધ બનીને, પણ અરિહંત બનવા માટે અલગ ક્વોલિટી જોઈએ. માત્ર મારું મારું ન કરે, બધાનો વિચાર કરે, તો જ તમે અરિહંત બની શકો. તમે પોતે વિચારો એક બીજ પોતાના માટે કે તમે એ કેટેગરીમાં આવી શકો કે ના આવી શકો, કારણ કે સ્પેશિયલ ક્વોલિટી છે. હા, તમારે કમ્પલસરી બધા જ જીવનો, ખાલી માત્ર પોતાના સગાવાલાનો નહીં, બધા જીવનો વિચાર કરો તો તમે અરિહંત બની શકો. ચલો, એના પછી છે બુદ્ધાણમ બોહ્યાણમ. એટલે કે તમને તો બોધ થયું, તત્વને જાણ્યું તમે, પણ બીજાને પણ જાણ કરાવો છો, બોધ અપાવો છો. મુક્તાણમ મોઘાણમ એટલે મુક્ત થઈ ગયા છો, એટલે બીજાને પણ મુક્ત કરાવો છો. શેનાથી? તો કે કર્મથી. બીજા બધાના આત્મા કર્મથી લેપાયેલા છે, તમે મુક્ત થયા પણ બીજાને પણ મુક્ત કરાવો છો. હવે જો જ્યારે તમે હજી ચોથી બુક 5મી બુક પર આવશો ને, આ તો આપણી પહેલી ચાલુ બુક છે, તો એમાં 14 ગુણસ્થાનક આવશે ચોથી બુકમાં. તો આ શબ્દો એકબીજાની પાછળ કેમ આવ્યા? કેમ આ મુક્તાણમ મોગાણમ આગળ નહીં આવ્યું? કેમ આ બુદ્ધાણમ બોયાણમ આગળ નહીં આવ્યું? તો ત્યારે તમે ગુણસ્થાનક નામ સાંભળ્યું હોય કે આપણા આત્માના 14 ગુણો ગુણસ્થાનક છે. તો એમાં જે જીનાણમ જાવ્યાણમ છે ને એ આત્માના 10મા નંબરની ક્વોલિટી છે, 10મા નંબરનો સ્ટેપ છે, કે જ્યારે કર્મથી મુક્ત થાય ને તો એને 10th ફ્લોર પર આત્માને ચડવા મળે. અને પછી તિન્નાણમ તાર્યાણમમાં તારે છે તો 12મા નંબરનો ગુણસ્થાનક છે. પછી
જે બુદ્ધાણમ બોહ્યાણમ બોધ થયું કેવળ જ્ઞાની, તો એ 13મા નંબરનો સ્ટોપ છે. અને જ્યારે પ્રભુ મુક્ત થાય, શરીરથી મુક્ત થાય, સિદ્ધ બને, તો એ 14મા નંબરનો સ્ટેપ છે. તો એ તમે આગળ પાછળ ન બોલી શકો. દાખલા તરીકે હું એમ ન કહી શકું કે હું પહેલા મેરિડ હતી, પછી એન્ગેજમેન્ટ થઈ, પછી કોલેજ ગઈ. ના, સિક્વન્સ જ હોય કે પહેલા સ્કૂલમાં જ જઈએ, પછી જ આપણે કોલેજમાં જઈએ, પછી સગાઈ, પછી મેરેજ, પછી દાદી. એવી રીતે લાઈનમાં સિક્વન્સ હોય. એમ આ ગુણો જે છે એ લાઈનમાં જ્યારે તમે ગુણસ્થાનક શીખશો ત્યારે ખબર પડશે કે એ બિરુદ ક્યારે કોને અપાય. એટલે હું ભૂલથી પણ સૂત્રમાં ઉતાણમ મોઘાણમ બુદ્ધાણમ બોહ્યાણમ એમ ન બોલી શકું. કારણ કે જે પહેલા છે એ પહેલા છે, જે પછી છે એ પછી છે. આ 4થા નંબરની બુક. પણ આગળ જે તમને આવ્યું અભય દયાણમ, ચક્કુ દયાણમ, મગ્ગ દયાણમ, તો એ તમે જ્યારે 5th બુક ભણશો એમાં જે 8 દ્રષ્ટિ છે, તો 8 દ્રષ્ટિમાં કેવું હોય કે બધા જીવો પહેલી દ્રષ્ટિમાં હોય, પછી વિકાસ થતા થતા બીજીમાં આવે, ત્રીજીમાં આવે, ચોથીમાં આવે અને 5મીમાં આવે. જ્યારે 5મીમાં દ્રષ્ટિમાં આવે ને ત્યારે એમને સમ્યક્ત્વ થાય, અને 8મી દ્રષ્ટિમાં જાય ત્યારે એ જીવને કેવળ જ્ઞાન થાય. તો તમે જ્યારે અભય દયાળમ બોલો છો તો પહેલી દ્રષ્ટિમાં આવ્યા, જ્યારે તમે ચક્કુ દયાળમ બોલો છો ત્યારે તમારો આત્મા ગ્રેડ ચડીને બીજી દ્રષ્ટિ પર ગયો. એમ કરતા કરતા જ્યારે તમે બોહિ દયાળમ બોલો છો પ્રભુને, ત્યારે તમે 5th દ્રષ્ટિ ઉપર છો. તો પહેલી દ્રષ્ટિ, પહેલું ધોરણ, પછી બીજું, પછી ત્રીજું, પછી ચોથું, તો એ આગળ તમને એના ગૂઢ રહસ્ય ખબર પડશે કે કેમ આ જ શબ્દ પહેલા આવ્યો અભય દયાળમ, કેમ ચક્કુ દયાળમ પહેલું આવ્યું. આ શા માટે કહું છું કે આપણને લાગે કે ઠીક છે બુકમાં તો અર્થ છે, તો હું તો વાંચી લઉં કે સમજ પણ પડે છે. પણ એને એક સૂત્રને એટલી રીતે ભણવાનું હોય કે તમે જેમ જેમ આગળ ભણતા જાઓ તેમ તેમ તમને નમોથુણમનો અર્થ, હવે આજથી 5 વર્ષ રહીને જ્યારે નમોથુણમનો અર્થ કરો ને ત્યારે તમારા માટે આખું અલગ હોય. પણ હમણાં તમે કેજીમાં હો એટલે આપણે બેઝિક હમણાં અર્થ જોઈ લઈએ કે ભાઈ એનો એટલીસ્ટ આવો અર્થ થાય છે. હા, હવે સવર્ણ તમે 1000 વખત બોલ્યા હશો, પણ એ વખતે તમને એનો અર્થ બધાને ખ્યાલ હતો કે હું સવર્ણ બોલું છું ત્યારે હું સર્વજ્ઞ બોલું છું. બોલો, તમે મને એમ કહો ખાલી સવર્ણ શબ્દ પરથી કે તમે બોલ્યા હશો સૂત્રમાં, તમે સર્વજ્ઞ છો, અને એ સર્વજ્ઞ છો માટે તમને બહુમાન થાય છે, એવું થયું તમારી સાથે? બોલો. કારણ કે સર્વજ્ઞાને પણ આપણે ઇઝીલી બોલી દઈએ. હવે સમજો કે હું કોઈક એક ફિલ્ડમાં આગળ છું, માસ્ટર્સ છું ઇન્ડિયામાં, સમજો કે આંખની ડોક્ટર છું, તો મારા જેટલું નોલેજ કોઈને જ નથી, પણ એ હું માત્ર આંખમાં જ છું. પછી મને કાન વિશે પૂછો કે પેટ વિશે પૂછો તો મને ખબર ન હોય. બરાબર? હું વકીલ છું તો વકીલમાં માહિર હોઉં, હું સમજો સાયન્ટિસ્ટ છું તો એમાં માહિર હોઉં. પણ સર્વજ્ઞ કોને લાગે? કે જેને બધું જ ખબર છે, બધું જ. તો એની માટે બહુમાન ભાવ કેવો હોય? સમજો આપણો દીકરો મોટામાં મોટા સાયન્ટિસ્ટ છે, કે મોટા એક દીકરો ડોક્ટર છે ને એક વકીલ છે, તો તમને ખાલી બહુમાન કેટલું થાય, પ્રાઉડ કેટલો ફીલ થાય? તો એટલું આપણા પ્રભુ માટે થાય છે કે એમને તો તમે કોઈ પણ પૂછો બધી જ વસ્તુ ખબર છે. સર્વજ્ઞ કેવળ જ્ઞાન ની એમણે પોતાના કર્મોને હરાવીને એ જાતે એમણે જીત્યું છે કેવળ જ્ઞાન. કોઈના ગુરુ મહારાજના આશીર્વાદથી કે બુક્સ ભણીને કે એવી રીતે નથી મેળવ્યું. તો જ્યારે હું સર્વજ્ઞ કહું છું તો એની માટે કેટલું બહુમાન આવી ગયું કે બધા ફિલ્ડ એમને ખબર છે, બધા ભવો ખબર છે, બધું જ જ્ઞાન છે, બધા વ્યક્તિ માટે જ્ઞાન છે, 3 કાળનું. તો ખાલી તમે ઇમેજિન તો કરો કે મારી પાસે પાવર આવે તો મને હમણાં કેટલું ઓલું થઈ જાય. તો આ તો સામે મારી હું કોની પૂજા કરવા જઈ રહી છું? જે સર્વજ્ઞ છે. જ્ઞાન, બધું જ જ્ઞાન એની પાસે છે. એક પણ વર્લ્ડની એવી વસ્તુ નથી કે જે એનાથી છુપાયેલી હોય. એને આંખ ખોલીને પણ જોવાની જરૂર નથી, એની આંખ બંધ હશે તો પણ એને બધું જ્ઞાન હશે. એમ
સંવદરિશીણ સર્વ વસ્તુઓ જોઈ શકનારા છે. બરાબર. તો જૂના છે એમને તો મેં એ વખતે આ હોમવર્ક આપેલું, પણ જે નવા છે એ લોકો હોમવર્ક લઈ લો અને તમે હેલ્પ નહીં કરતા જૂના લોકો. તો અહીંયા મારો સવાલ, મેં ત્યારે પણ તમને આ વાત કીધી હતી કે જ્યારે હું આ સૂત્ર અમારા સ્ટુડન્ટને પાઠશાળાને આપી રહી હતી, 7-8 યર્સનો બાબો હતો, તો એને આ સૂત્ર આપ્યું ને એને જ્યારે અર્થ કરેલા ને ત્યારે મને રાતના 11:30 થયા હતા, ત્યારે મને ફોન કરેલો કે બેન આ સૂત્ર છે એમાં વિશેષણો તો છે, પણ આ વિશેષણમાં પહેલા આવી ગયું મને વર નાણ દંસણ ધરાણ, એટલે કે તમારી પાસે શ્રેષ્ઠ જ્ઞાન અને શ્રેષ્ઠ દર્શન છે એવું આપણે પ્રભુને એક વખત કહી દીધું. તો ફરીથી આ સૂત્રમાં એવું કેમ આવ્યું કે તમારી પાસે સર્વ જ્ઞાન છે અને સર્વશ્રેષ્ઠ દર્શન છે? તો એક જ વાત તમે બે વખત કેમ કહો છો? તમે એક વખત તો કીધું કે વર એટલે શ્રેષ્ઠ, કે શ્રેષ્ઠ જ્ઞાન અને શ્રેષ્ઠ દર્શન તમારી પાસે છે, આગળ કીધું. તો ફરીથી કેમ આવ્યું? તમે સવાલ સમજ્યા જે નવા 3 જણા છો? તો શા માટે એ તમારે એનો જવાબ લઈને આવવાનો છે નેક્સ્ટ ક્લાસમાં. અને જે પાછળના શબ્દો છે એ પણ આપણે ત્યારે જ જોઈશું એનો અર્થ શું થાય છે. બરાબર. એટલે તમે એક એક સૂત્રને આ ભણો તો આખું જીવન ઓછું પડે. અને આ બધા સૂત્રો આગમોમાં, અને આપણે કહેવાય ને કે આ એના આપણે કહીએ ને મોક્ષે જઈ શકાય એટલી તાકાત ધરાવનારા છે. માત્ર આપણને આ જ્ઞાન નથી એટલે એની માટે બહુ બહુમાન થતું નથી, કે ભણવાનો પણ કંટાળો આવે છે, સૂત્ર એના અર્થ જાણવાનો પણ કંટાળો આવે છે, અને એનું ગૂઢ રહસ્ય જો તમને આગળ જતા પણ એવી રીતે 4 શબ્દો આવશે. સૂત્ર ભણો, અર્થ ભણો, તત્વ ભણો, પછી લાસ્ટમાં એટલે ભાવાર્થ હોય, ગાથાર્થ હોય, અને ઐંદપ્ય અર્થ એવો પણ એક શાસ્ત્રમાં શબ્દ આવશે. ઐંદપ્ય અર્થ એટલે લાસ્ટમાં લાસ્ટ જેનાથી મને ખબર પડે કે આ સૂત્ર મને મોક્ષમાં કેવી રીતે લઈ જશે, એટલે ડીપ લાસ્ટ મિનિંગ. તો એ પણ મારે ભણવું છે, એવો સંકલ્પ તમારે કરવાનો કે ઐંદપ્ય અર્થ સુધી મને જવું છે. કે એમ જ તો જ્ઞાની ભગવાન કોઈ પણ વસ્તુ મૂકે નહીં, પણ મેં કેમ મારા માટે જ કાળજી નથી લીધી કે જેનાથી મારા ભોગો તૂટે, અને હું પોતે આત્મા છું અને આત્માની પ્રોપર્ટી શું છે? જ્ઞાન. જ્ઞાન થી આત્માની વેલ્યુ છે. જે ડોક્ટર ભણેલો હોય એની વેલ્યુ કેટલી, અને ન ભણેલો હોય એની વેલ્યુ કેટલી. લોયરમાં પણ જાઓ કે તમે કોઈ પણ ફિલ્ડમાં જાઓ, તો તમે કોને તમારું કામ સોંપો? જે એક્સપર્ટ હોય, જ્ઞાન વધુ હોય. તો તમારી પાસે તમે પોતે જે વસ્તુ છો આત્મા, એ આત્માનું જ જ્ઞાન હું કહું કે ધ્યાન ધરો તો આત્માનું, તો શું ધ્યાન ધરો તમે બોલો? ખ્યાલ આવે છે? શું ધ્યાન ધરો? કારણ કે કઈ ખબર જ નથી. તો આપણે જે પોતે છીએ એનું જ તમે ધ્યાન ન ધરો, એની વિશે જ તમને કઈ ખબર ન હોય તો કેવું લાગે? તમે કોઈક બંગલાના માલિક છો પણ એ બંગલા વિશે તમને કઈ ખબર જ ન હોય તો કેવું લાગે? એમ આપણને અફસોસ પણ નથી થતો કે હું આત્મા છું અને હું ધ્યાન ધર્યું આત્માનું ધ્યાન કેવી રીતે ધરશો જો તમને એના વિશે કઈ ખબર જ નથી? તો આ બધું આત્માના ધ્યાન માટે આપણે ભણી રહ્યા છીએ, અને જેમ જેમ તમે ભણતા જશો એમ એમ તમે એનું ધ્યાન સારી રીતે ધરી શકશો. બરાબર. ચલો, ખ્યાલ આવે છે બધાને હું શું કહું છું? એટલે થાય એટલું, ભલે થોડું થોડું હમણાં સુધી જેટલું કર્યું છે ને બધા વાંચજો, બાય હાર્ટ કરજો, કે ગુણ, અતિશય આ બધું તમને નેક્સ્ટ ભાવમાં નહીં મળે, ગેરંટી છે. પણ આ ભાવમાં આટલું ભણીને પણ આપણે મોક્ષની નજીક જશું ને તો તમને મજા આવશે. બરાબર. ચલો, હવે કોઈને કઈ પૂછવું છે? આપણે નેક્સ્ટમાં એક નમોથોડમ પૂરું કરીશું. ડિટેલમાં કોઈને કોઈ શબ્દના અર્થ જોઈતા હશે તો એ પણ એકાદ બે લખાડીશ.
અને હજી તો ઘણી વસ્તુઓ છે કે તીર્થંકર કેવી રીતે બનાય. આ અરિહંત બનવું છે તો 20 સ્થાનક આપણને તપ કરવું જોઈએ એવું તમે કોઈકના મોઢેથી સાંભળ્યું હશે. તો એ 20 સ્થાનક તપમાં શું હોય છે, તો 20 સ્થાનકને પણ તત્વથી કેવી રીતે કરવું જોઈએ. જે પરસી તપ છે તો તત્વથી કેવી રીતે કરવાનું, તો 20 સ્થાનક પણ અરિહંત પ્રભુ સાથે કનેક્ટેડ છે. તો એને પણ આપણે જોઈશું. તો આમ ઘણી બધી વસ્તુઓ છે. આ બધું ભણો તો નમો અરિહંતાણમ ને તમે ધ્યાન ધરી શકો. ખ્યાલ આવે છે? તો કેટલી વસ્તુ છે, એટલે આખું 12 મહિના આપણે જોઈએ ને તો માત્ર નમો અરિહંતાણમ ઉપર આપણે જઈ શકીએ. પણ આપણે એટલું ડિટેલ નહીં લઈશું. એકાદ બે ક્લાસમાં નમો અરિહંતાણમ ને આપણે વિરામ આપી અને પછી નમો સિદ્ધાણમ તરફ જશું કે ભાઈ એક વખત મને સિદ્ધાણમમાં પણ શું છે, શું ભાવ કરવાનો એ ખ્યાલ આવે. ભલે આટલા વર્ષથી કદાચ મને નમો સિદ્ધાણમ માટે મહેનત નથી કરી, એમ જ બોલું છું, બધા બોલે છે એટલે થોડું સિદ્ધને શા માટે નમું, મને સિદ્ધ વિશે એવી શું ખબર છે કે હું એમને નમું. અરિહંત વિશે પણ નથી ખબર તો એને શું નમું, તો સિદ્ધ વિશે પણ નથી ખબર તો શું નમું. તો હવે મને નમવાનું મન થાય છે કે નહીં, તમે કોઈક મોટી ગ્રેટ પર્સનાલિટી છો અને મારે નમવું જ જોઈએ. એમ સિદ્ધ માટે પણ ભણીને તમને થશે નમવું જ જોઈએ. ચલો, જીના આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું તમે ઈચ્છામિ દેવડમ સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનામ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. શાંતામાં રહેજો બધા. આભાર. આભાર બેન. રેકોર્ડિંગ કાલે આપી દઈશ. ભલે ચાલો.